ડીસામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આદિવાસી ભીલ સમાજના લોકોએ પરંપરાગત પોશાકો પહેરીને આ દિવસની ઉજવણી કરી। આદિવાસી ભાઈઓએ ધોતી, પાઘડી અને બહેનોએ કાગરો ચુંદડી પહેરીને પોતાની સંસ્કૃતિને ગૌરવવંતી રીતે રજૂ કરી હતી। આ કાર્યક્રમમાં તીરકામઠા અને ઢોલ નગારા સાથેની ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા। કાર્યક્રમની શરૂઆત ડીસાની મહારાણા પ્રતાપ વિદ્યાલય ખાતે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। આ પછી સમાજના મહાન સપૂતો જેવા કે બિરસા મુંડા, વીર રાણા પુંજા, વીર એકલવ્ય અને વીરાંગના કાળીબાઈની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ મહારાણા પ્રતાપ વિદ્યાલયથી શરૂ થયેલી રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। આ રેલી સરદાર બાગ, ગાંધીજીની પ્રતિમા, લેખરાજ 4 રસ્તા, ફુવારા સર્કલ થઈને ફરીથી સરદાર બાગ થઈને મહારાણા પ્રતાપ વિદ્યાલય ખાતે પરત ફરી હતી। શોભાયાત્રા બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ પછી સમાજના સભ્યો માટે સામૂહિક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું આયોજન સમસ્ત આદિવાસી ભીલ સમાજના પ્રમુખ રમેશભાઈ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ આદિવાસી સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરવા માટે એક અનોખી તક પૂરી પાડી। આજે દુનિયાભરમાં ઇનોએ જે ઠરાવ કર્યો હતો વિશ્વ આદિવાસી દિવસ, જેને આદિવાસી સમાજ આ દિવસ આજે ઉજવવામાં આવે છે। અમારો સમાજ જે આદિવાસી સમાજ આજે એકાંતરો થઈ અને ભેળો મળી અને રેલી રૂપ એટલે નાચકૂદ અને ખૂબ ઉત્સવથી આ તહેવાર રૂપે અમારો આ દિવસ મનાવવામાં આવે છે। અમારો સમાજ આજે અહીંયા તહેવારની કારણે થોડી મોડી રેલી થઈ છે, બહોળી સંખ્યામાં આજે અમારી રેલી નીકળવાની છે। એટલે હું દેશવાસીઓને પણ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મારા સમાજને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જે આજે રક્ષાબંધનનો તહેવાર હોવા છતાંય આજે અહીંયા હાજરી આપી છે એ બદલ મારા સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।